વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે સાદિક મહેબૂબ શેખ નામનો શખ્સ એક્ટિવા લઈને ઓલ્ડ પાદરા રોડ ઉપર રિલાયન્સ મોલ પાછળ ગરબા ગ્રાઉન્ડ પાસે એમડી ડ્રગ્સની ડિલિવરી માટે આવવાનો છે। બાતમીના આધારે એસઓજીની ટીમે કુંજ આવાસના આઉટહાઉસ પાસે રેડ કરી હતી, જ્યાં સાદિક મહેબૂબ શેખને 93.31 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીએ પોલીસથી બચવા માટે તેની એક્ટિવા ઉપર પ્રેસ લખાણ લખાવ્યું હતું અને તેની પાસેથી ખાનગી ન્યૂઝ ચેનલનું ફોટો આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે। આરોપી સાદિક મહેબૂબ શેખ રહે B892 સોનેરી મહેલ જાલિયા મસ્જિદ સામે ભરૂચ, જેની સામે 2008માં ભાદરણ પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધાયો છે। આજની ઘટનામાં જેપી રોડ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ 1985ની કલમ 8C, 21C, 22C, 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડ્રગ્સનો જથ્થો મોકલનાર અને મંગાવનાર બે શખ્સો હજુ વોન્ટેડ છે, જેમની શોધખોળ ચાલુ છે। વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા 8 મહિનામાં NDPS એક્ટ હેઠળ કુલ 18 ગુના નોંધવામાં આવ્યા છે અને જે કેસોમાં વિવિધ માદક પદાર્થ કિંમત રૂપિયા 1,35,61,972 કબજે કરવામાં આવેલ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 1,56,24,466નો મુદ્દામાલ કબજે કરી કુલ 32 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।